ભાને મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવે તે કરમસદથી સમાચાર મળી રહ્યા છે, તેની પર નજર કરી લઈશું। કરમસદને મનપામાં સમાવેશ કરવાના વિરોધમાં આવેદનપત્ર આપવામાં આવ્યું। આંદોલન સમિતિ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું। સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિએ આવેદનપત્ર આપ્યું ત્યારે બેન્ડ બાજા સાથે કરમસદના સ્થાનિકો કલેક્ટર કચેરી પહોંચ્યા હતા। મહાનગરપાલિકામાં સમાવેશ ન કરાય તો વિશેષ દરજ્જો આપવા પણ માંગ કરવામાં આવી છે। આગેવાનો સાથે મંદિરના મહંતો પણ જોડાયા હતા। સરદાર પટેલની કર્મભૂમિને વિશેષ દરજ્જો આપવા માટે માંગ કરવામાં આવી છે। સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિએ આવેદનપત્ર આપ્યું છે ત્યારે બેન્ડ બાજાથી કરમસદના સ્થાનિકો કલેક્ટર કચેરી પહોંચ્યા હતા। મનપામાં સમાવેશ ન કરાય તો વિશેષ દરજ્જો આપવા માટે પણ માંગ કરવામાં આવી છે। આણંદથી આ સમાચાર। કરમસદને મહાનગરપાલિકામાં સમાવેશ કરવાના વિરોધમાં આવેદનપત્ર આપવામાં આવ્યું। મુરારીદાસ મહારાજ સંતરા મંદિર કરમસદના અધ્યક્ષ પદે છું। મારી સાથે મધુસૂદન ગિરિજી મહારાજ બાપેશ્વર મહાદેવના અધ્યક્ષ છે। કરમસદથી અમે બંને સંતો છીએ। આજે કરમસદ માટે એક બહુ મોટો જ પ્રશ્ન છે કે આપણે સૌ કરમસદ એટલે સરદાર વલ્લભભાઈ સાથે જોડાયેલું એક ગામનું નામ છે। આપણે વિકાસના નામે તમે જે વિકાસ કરો છો અમે અમારો સહયોગ છે સૂર પુરાઈએ છીએ, પણ મારું નામ ગીતા પટેલ છે। શું કે ખાસ કરીને આટલા વર્ષો પછી પણ આપણે જ્યારે મહાનગરપાલિકાઓ બનતી હોય અને એમાંય વર્ષોથી એક કરમસદને સ્વતંત્ર હવાલો આપવાનું આંદોલન વર્ષોથી ચાલી રહ્યું છે। જ્યારે નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે પણ એ કહીને ગયા તો આ પ્રધાનમંત્રી થયા એને 10 વર્ષથી ઉપર સમય લાગી ગયો છે। ચિરાગ પટેલ અમદાવાદથી। જય સરદાર। જે રીતે કરમસદ નગરપાલિકાને આણંદ મહાનગરપાલિકા બનાવીને એની અંદર મર્જ કરવામાં આવી છે, એ કરમસદ ગામને હળહળતું અન્યાય છે। જે સરદાર પટેલનું વતન કરમસદ, જે સરદાર સાહેબે આખા દેશને ખંડ ખંડમાં વહેંચાયેલા આ ભારતને, દરેક રાજ્યોને અખંડ ભારત બનાવી અને અખંડ ભારતનું નિર્માણ કર્યું હોય, ત્યારે એના ગામ કરમસદને જો અન્યાય થતો હોય તો હું એવું માનું છું કે આ લડાઈ ફક્ત કરમસદના લોકોની નથી, આ લડાઈ એ ગુજરાતના દરેક વ્યક્તિની છે। આ કરમસદની આઝાદીની લડાઈ છે। જે સરદાર વલ્લભભાઈ પટેલે આખા દેશને આઝાદ કર્યો અને સ્વતંત્રતાના સંગ્રામની અંદર પોતાનું જીવન સમર્પિત કર્યું, તો એ જ સરદાર વલ્લભભાઈ પટેલનું ગામ આજે હિન્દુસ્તાનના નકશામાંથી નેસ્તો નાબૂદ થઈ ગયું છે, જેને અમો આજે વિરોધ કરીએ છીએ। અને અમારું ફોકસ જે ગામ ગયું એના ઉપર નથી, સરકારને અમે જણાવવા માંગીએ છીએ કે હવે અમારું ફોકસ આ કરમસદની સ્વતંત્રતા માટે રહેશે। સરકાર અમારા જે આવેદનપત્રને આપ્યું છે એના ઉપર આપવાના છીએ, જે એના ઉપર વિચાર કરે, નહીં તો આગામી દિવસોની અંદર ગુજરાતના ખૂણે ખૂણે અમે આ સરદારના ઘરેથી, સરદારના ગામેથી નીકળેલી જે જ્યોત છે એને આંદોલન સ્વરૂપે જન જન સુધી પહોંચાડીશું।